નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને મહત્વપૂર્ણ સમાચાર સુરતના પૂણામાં ખાડી પાસે મકાન નમવાની ભીતિ સેવાઈ રહી છે અને પરિણામે મકાન ખાલી કરાવવામાં આવ્યા। પરિવારો સામાન સાથે રોડ પર આવી ગયા। અસરગ્રસ્તોને કોમ્યુનિટી હોલ ખાતે ખસેડવામાં આવ્યા છે। 2 દિવસ પહેલા અહીંયા ડ્રેનેજ લાઇન બેસી ગઈ હતી અને જોખમી મિલકત ઉતારવા માટે હવે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। આ પૂણાના ખાડી પાસેના મકાનો નમવાની ભીતિને કારણે મકાન ખાલી કરાવવાના આદેશ આપ્યા। પરિણામે પરિવારો સામાન સાથે અત્યારે રોડ પર આવી ગયા છે। જોખમી મિલકત ઉતારવા માટે ઓપરેશનના ભાગરૂપે તેમને ખસેડવામાં આવી રહ્યા છે। અસરગ્રસ્તોને હાલ કોમ્યુનિટી હોલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ પૂણાના ખાડી પાસેના આ દ્રશ્યો છે સુરતના। 2 દિવસ પહેલા જ અહીંયા ડ્રેનેજ લાઇન બેસી ગઈ હતી અને ત્યારબાદ તંત્ર દ્વારા એક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી કે જોખમી મિલકત ઉતારવામાં આવશે, કારણ કે આ મકાન આખું નમી પડે અને મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ છે। સ્થાનિકો કહી રહ્યા છે કે સમ્રાટ અપાર્ટમેન્ટના માલિક અને એસએમસીની બેદરકારી છે અને પરિણામે લોકોએ ભોગવવું પડી રહ્યું છે। ખાડીનું પુરાણ કરીને માલિકે અપાર્ટમેન્ટ બનાવી દીધું છે। અને વધુ વિગત સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, આ મકાન ગમે ત્યારે ધરાશાયી થાય, ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ છે અને શું કોઈ આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું અસરગ્રસ્તોને ખસેડતા પહેલા? જી કૃષ્ણ, જે રીતે વાત કરવામાં આવે સુરતમાં હાલ ખાડી પૂરની જે સમસ્યા છે તેને લઈને આગોતરા જે આયોજનો છે કરવામાં આવી રહ્યા છે। તે જ રીતે સુરતના પૂણા વિસ્તારમાં આવેલ જે સમ્રાટ સોસાયટી છે તેની બહાર સમ્રાટ એપાર્ટમેન્ટ છે તે ખાડી કિનારે આવેલું છે, એટલે તે ખાડીનું પુરાણ કરવામાં આવતું હતું। તે ઉપરાંત ત્યાં ડ્રેનેજ લાઇન પણ નાખવામાં આવતી। તે સમયે જે એપાર્ટમેન્ટનો જે દિવાલનો ભાગ જે માટી છે તે માટી ધસાઈ ગઈ હતી। તે જોતા પાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે ગત રોજ મોડી રાત્રે એપાર્ટમેન્ટમાં રહેતા કુલ 10 બિલકુલ સાવચેતીના ભાગરૂપે જે મકાનમાં રહેતા લોકોને જી બિલકુલ આભાર આપનો। તો અસરગ્રસ્તોને કોમ્યુનિટી હોલ ખસેડવામાં આવ્યા છે। મકાન ગમે ત્યારે નમી પડે તેવી સ્થિતિ છે। પરિવારો સામાન સાથે રોડ પર આવી ગયા છે કારણ કે તેમના મકાન ખાલી કરાવવામાં આવ્યા છે। સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે સમ્રાટ અપાર્ટમેન્ટના માલિકની તંત્રની બેદરકારીને કારણે તેમને ભોગવવું પડી રહ્યું છે। 2 દિવસ પહેલા અહીંયા ડ્રેનેજ લાઇન પણ બેસી ગઈ હતી અને એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે ખાડી પર જ અપાર્ટમેન્ટ તૈયાર કરી દેવામાં આવ્યો। હવે જોખમી મિલકત ઉતારવાના ઓપરેશન ચલાવવામાં આવશે। જોખમી મિલકત ઉતારવા માટેની કાર્યવાહી કરવામાં આવશે। અસરગ્રસ્તોને કોમ્યુનિટી હોલ ખાતે ખસેડવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિકો તંત્ર પર આરોપ લગાવી રહ્યા છે કે આઈએસએમસીની બેદરકારીને કારણે આવેલ સમ્રાટ સોસાયટીની સમ્રાટ શોપિંગ સેન્ટર પાસે જે દિવાલ ધસી પડતા મકાન જે લોકો છે તેમને ખાલી કરવામાં આવ્યા હતા। જે રીતે વાત કરવામાં આવે સુરતમાં ખાડીપુરની સમસ્યા છે તેને લઈને કામગીરી ચાલી રહી હતી, ત્યારે આ જે દિવાલ છે તે અચાનક જ આખી ધસી પડતા હતા। ત્યારે સાવચેતીના ભાગરૂપે જે આખા મકાનમાં રહેતા લોકોને ખાલી કરવામાં આવ્યા હતા, કારણ કે જો કોઈ ઘટના ઘટે તો જવાબદાર એસએમસી પર આવતા તેને સાવચેતીના ભાગરૂપે ખાલી કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે આખું મકાન છે તેના ઉપર 8 થી 9 જેટલા પરિવારો રહેતા હતા। આપણી સાથે સ્થાનિક ઉપસ્થિત છે સુરેશભાઈ સુવાગિયા। સુરેશભાઈ, શું કહેશો? આ મકાન ખાલી કરવામાં આવ્યું છે, કઈ રીતે સમગ્ર ઘટના હતી? જે આ ઘટના બની છે એ અહીંથી જે ડ્રેનેજ લાઇન પસાર કરવામાં આવી છે, ડ્રેનેજ લાઇન બેસી જવાના કારણે માટી ધસી પડી છે। પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે ખાડી કિનારે જે મકાન આવેલું છે એ ખાલી કરાવવામાં આવ્યું છે અને શા કારણે? કારણ કે મકાન સંપૂર્ણપણે ખાડીની અંદર દબાણ કરીને બનાવવામાં આવેલું છે। વર્ષો જૂનું મકાન છે, જર્જરિત મકાન છે। વારંવારની નોટિસો છતાં પણ મકાન માલિક દ્વારા એ મકાન ખાલી કરાવવામાં નથી આવેલું ને કાલે રાત્રે જ્યારે આ ઘટના બની, માટી ધસી પડી, ત્યારબાદ સફાળા જાગી અને એની અંદર જે ભાડુઆતો હતા એને રોડે રજળતા મૂકી દીધા। એટલે સૌપ્રથમ તો મકાન માલિકની સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને તંત્ર પણ એટલું જવાબદાર છે, કારણ કે આવા જેટલા પણ મકાનો છે વારંવાર દબાણ હટાવવાની વાત થાય છે ખાડીની અંદર જે ઊભા કરે, પરંતુ એની સામે કાર્યવાહી કરવામાં નથી આવતી। તો એ કોના દબાણથી આ કાર્યવાહી કરવામાં નથી આવતી એની પણ તપાસ થવી જોઈએ। બિલકુલથી જે રીતે સ્થાનિક જે સુહાગિયા છે, સુરેશ સુહાગિયા, જેમણે જણાવ્યું કે જે પ્રકારની સમગ્ર ઘટના હતી તેનો સંપૂર્ણ જવાબદાર પાલિકાની બી છે અને આ મકાન માલિક તેની પણ છે, કારણ કે જે રીતે ઘટના બની હતી ખાડી પુરાણ ઉપર આ મકાન બનાવી દેવામાં આવ્યું હતું, ત્યારે મકાન માલિકની પણ જવાબદારી છે। તે ઉપરાંત આમાં જે બેદરકારી સુરત મહાનગરપાલિકાની પણ છે। હવે જે અહીંના લોકો છે તે લોકોને કોમ્યુનિટી હોલમાં રહેવાનો વારો આવ્યો છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।
તો જોખમી મિલકત ઉતારવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવશે, પરંતુ તે પહેલા જે દિવાલ ધરાશાયી થઈ હતી ને ત્યારબાદ આખા મકાનો એ ગમે ત્યારે નમી પડે તેવી હાલત છે. પરિણામે લોકોને અહીંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે અમે સામાન સાથે અત્યારે રોડ પર આવી ગયા છીએ.